કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરી એકવાર તમારા બધાના નવા વિડીયોમાં નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણભંજન દેવ. તો આપણે નહીં ધોઈને ધાબા ઉપર ચડી ગયા છીએ, કેમ કે આજે મેં થઈ ગયા હતા મોડા એટલે હું એક જ મોડો થઈ ગયો હતો. બીજા બધા તો મારા સ્નેહા મમ્મીની વહેલા જાગી ગયા હતા. જાગીને તરત નાહી ધોઈને ધાબા ઉપર ચડી ગયો છો. અત્યારે 10 સાડા 10 જેવું લગભગ થઈ ગયું છે, ટાઈમ તો ખબર નથી. બાજુમાં અમારે ખેતર છે ને, તો ખેતરમાં તો જો હાંઠિયું પાડવાનું કામકાજ ચાલુ છે. તો હમણાં ટ્રેક્ટર આવે ને એટલે તમને દેખાડું. અને કાલે અમે ગયા હતા મારા ભાઈના ઘરે. તો હવે આજનો દિવસ અમારો કેવો જાય તમને દેખાડીશ. અને વિડીયોમાં નવા હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. આજે આપણે જવાનું થશે લગભગ મારા કાકાની વાડીએ જવાનું થશે ને, તો ત્યાંનો વ્લોગ બનાવશું. કેમ કે અહીંયા એમને ફાર્મ જેવું છે ને, તો અહીંયા સ્નેહાને બદામ ખાવા જવું હતું. તો બદામ આપણે લઈ દઈશું. અને નીચે સ્નેહા મમ્મીની બે છે, શું કરે છે ને એ ખબર નથી. તો આપણે ત્યાં જ આવી. હાલો ઘડીક ઉભા છો, ટ્રેક્ટર આવે ને દેખાડતું તમને. જોઈજો હમણાં અહીંયા આવશે. આવ્યો હા મેં પાછું વળતા હશે. અને ભાઈ તો ધાબા ઉપર ચડ્યું એટલે કેવો માહોલ મસ્ત મજાનો. આવો ભાઈ કાંટે ભાઈ. હા અમારું છેલ્લું ઘર જ છે અમારે, છે ને ગામડે છેલ્લામાં છેલ્લું ઘર અમારું છે. બાજુમાં આવી જાય ખેતર. જો તમને દેખાતું હોય છે બધું ખેતર દેખાય છે ને ભાઈ. કેમ જો ટ્રેક્ટર આવો છો અહીંયા જોવાયું દેખાય છે. તો ઝૂમ કરવું એટલે હમણાં અહીંયા ઠેર આવશે. તો જો અહીંયા હું ઊભો હોઉં ને ઊભું નહીં રહેવાય, કેમ કે એમાં ઓલો હાથું કાપે ને આપણે છે ને ઉડે વાંયથી, તેમાં આપણે છે ને આપવું જવું પછી. તો ભાઈ આવ્યું આવી રીતના ભાઈ હોય હાથું કાપવાનું મશીન. જો પાછું માર્યું, થોડી ખાંઠી બાકી રહી ગઈ હતી. આમાં પાછું એવું હોતું થાય. ઉપડ્યું જો એક સા અહીંયા લે એક સા અહીંયા લે, કેમ કે એને વાળવામાં સારું પડે ને એટલે. તો આપણે નીચે આવી ગયા છીએ. તો સ્નેહાબેન ને નવરાવી છે, તો સ્નેહાબેન ને કપડાં પહેરાવ્યા છે. જો ભાઈ વાહ. ક્યાં જવાનું છે? હે ક્યાં જવાનું છે? હાલો હું હિસકા ખાઓ. સ્નેહાને હિસકા ખાઓ. જો ભાઈ આ સ્નેહાનો હિસકો જો ભાઈ, જોઈ લીજો તમે. જો હિસકા ખાઓ. હાલો હાલ તાર ખાવાના છે. એલા ચલો બાન ફોન આવ્યો તો નહીં? બાન ફોન તો કે રોવા મળી. ગમે એમ હોય આજ ન કરે ને, માથામાં તેલ ન નાખવા દે, પણ આજ ગમે એમ હોય. કેટલા વાગ્યા ખબર છે નાય છે? કેટલા વાગ્યા નાય તું? કેટલા વાગ્યા નાય? તો હાલો ભાઈ હવે આપણે હે ને બહાર જવાનું થાય છે. લગભગ જવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? મજામાં જ છે. અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણભંજન દેવ. તો જો હજી નવરા નથી, હજી તો રસોઈ બનાવવાની છે બપોરની. અને સ્નેહા પપ્પા કે બહાર ક્યાંક જવાનું થાય. ક્યાં જવાનું? એ છે તને નથી કહેવાનું. તો જવાનું થાય. હજુ આ ખાખા ખોળા કરે બારી એમ નખાઈ હો કાસની પણ. જો ભાઈ આ જેને આવી બારી નખાવી હોય ને ખાસ કરીને કોમેન્ટ કરજો. અમારે છે ને એવી નવી ડિઝાઇનમાં છે. જો ભાઈ ગોપાલવાળાની છે. હા એ જ તે. તો ભાઈ આવી રીતના છે ભાઈ. એવું નથી અમારે કાચની બાજુ નખાવાની છે, પણ અમે અહીં રહેતા નતા ને એટલે હવે અહીંયા આવતા રહીએ છીએ. એટલે હવે લગભગ નખાઈ દઈશું, પણ હમણાં નહીં, થોડીક વાર લગ્ન આવે છે પછી એ વખતે નખાવશું. જો પાવડર સોંપડ્યો પાવડર નથી આ છે એનો, બહુ ઉઘડેલી થઈ જાય ને એટલે ક્રીમ લગાડવું પડે. ક્રીમ ઓલે શું કહેવાય એને? બોડી લોશન લગાડે હે. અને ભાઈ જો આપણે અહીંયા ઉપર દાદા એમના પોટા લગાડી દીધા છે બે. અને જો આ હિસકો બાંધ્યો છે. અને આ છે પંખો. આ તમે જોયો જ નહીં હોય. દાંત નો કાઢતી પપ્પાને કહી દે હાલો. હાય કહી દે હાય. તો
તો હાલો ભાઈ હવે આપણે હે ને જમવાનું કંઈક બનાવે તો જમી લેવી, કેમ કે સવારમાં કંઈ ખાધું નથી, ગામડે આવીને એટલે પછી આ બધું ભૂલી જવાય છે યાર. કાંઈ નહીં, તમે જ નથી જાગતા એટલે જ તે અમે તો ખાઈ જાગે નહીં પછી શું ખાઈ એ છે ને અમે થેપલા ને ચા બંને બનાવ્યું તો તમારે જાગવું પડે. અત્યારે થોડાક દિવસ મોકો મળ્યો છે સુવાનો તો હુઈ લેવી, પછી કામ જ જવાનું હોય અમારે, કેમ કે અમારે એક લગ્ન આવે છે અને અમે પાછું અહીંયા લાખ્યાની, તમે આજુબાજુ ગામનાથી વિડીયો જોતા હોય તો લાખ્યાની અમે હે ને ચોલી ભાડે દેવાનું અને બ્યુટી પાર્લરનું કર્યું છે. તો એક વખત અવશ્ય મુલાકાત લેજો, તમને સ્ક્રીન પર નંબર આપીશ, નંબરમાં ફોન કરીને આવજો, બરોબર? હાશું ને? જો અમારા મેડમે ચાલુ કર્યું છે. હા, કંઈક તો કરવું પડે ને, ઘરે બેઠા બેઠા કઈ નવરા તો રહેવાય નહીં એટલે બ્યુટી પાર્લરનું ચોલી ભાડે દેવાનું ચાલુ કર્યું છે. તો જે અમારા વિડીયો જોતા હોય જોઈને આવજો, આમ તો જોતા હોય એટલે આવજો જ તે, તમારા લગ્ન આવતા હોય તો કોકના અત્યારે કમોડતા હાલે છે. હા પણ લગ્ન આવે તો ખરા ને, અત્યારે ભલે ને કમાતા આવતા હોય ને એ તેનું બેનને મસ્ત બસ આઈ દીધી છે, સાંગલ કરી દીધો, તૈયાર થઈ ગયા. તો હાલો ભાઈ એક વખત અવશ્ય મુલાકાત લેજો. મેં ઉપર ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે. એની એડ્રેસની વાત કરું તો આપણે બસ સ્ટેન્ડથી આગળ આવો એટલે પગી દાદાની દુકાનથી આગળ ઝાડ ચડતા કેટલા આપણને મંદિર પાસે લાખ્યાણી, બરોબર? તો એ નંબર આપ્યો છે, નંબરમાં કોલ કરીને આવજો. તો આપણે હવે તમને મેં સવારમાં વાત કરી હતી એની જેમ કે આપણે મારા કાકાના ફાર્મે આવવાનું હતું, તો મારા કાકાના ફાર્મે આવતા જઈએ છીએ. આ છે મારા કાકાનું ફાર્મ, જો ભાઈ છે ને બાકી. અને જો હું ને સ્નેહા બે થયા છીએ. કાં સ્નેહા હું લેવા આવીશું બેટા? બદામ ખાવા આવીશું? હે ચાલો ભાઈ બદામ ખાવા આવ્યા છીએ અને હું ને સ્નેહા બે થયા છીએ મારા કાકાના ફાર્મે. અને સ્નેહાની મમ્મી તો છે ને સૂતી હતી તો મેં એને કીધું નથી. જો ભાઈ આવું કંઈક છે બધું ભાઈ, રીંગણી બીંગણી ને એવું બધું કંઈક છે. અને આપણે આવ્યા છીએ સ્પેશિયલ બદામ પડવા તે, બીજું કાંઈ નહીં, બદામ જ તે ઓનલી. જો ભાઈ દેખાય છે બદામ, જો આ પાકી બદામ દેખાય છે. ચાલો ભાઈ બદામ પાડી લઈશ સ્નેહા હાટું, પછી તમને મળું. જો ભાઈ સ્નેહા બદામ પાડે છે. સ્નેહા તું બદામ પાડે હો ને? જો એ કેમ અંબી જતી હોય ને ઘણે કરે છે. મેં પાડી છે 2-3 બદામ, જો તમને દેખાય છે કેમ પણ કાંઈ ઘટે. 1-2 ખાધી ને 1-2 પાડી. જો આ 2 છે ભાઈ અત્યારે. હવે આ છે ઘરે લઈ જવાની છે. કાં શેનું મમ્મી હાટું લઈ જાય ને? મમ્મી હાટું નથી લઈ દેવી? તો હાલો ખાઈ દેવી હાલો તારે. અને હજી જોઈ છીએ પણ હજી બદામ બહુ ઉપર છે એટલે કાંઈ દેખાતું નથી. અને એવડું મોટું કાંઈ ઓલું વહાડો નથી, વહાડો બનાવવો પડશે એવું લાગે ને તો. પણ એમાં 2-3 બદામ હાટું છે ને એમ કે ક્યાં વહાડો બનાવવો. તો ભાઈ જોયું છે હાલો, પછી આપણે જઈએ ઘર બાજુ. જોઈએ કાંઈ છે જો હાથ અંબી ગયો. હા જો શેનું નાથ. હવે બેઠી બે જાવ હાલો, બેઠી બે જાવ હાલો, અહીંયા બે જાવ. હા બસ એમ તો ડાય છે હો, છોડી ડાય છે. બસ હવે ખાઓ હો, એની ઉપર એ ખાય ને પછી બીજી પાડવાની હો. તો હાલો હું બીજી એકાદી 2 જોઈ લઉં પછી આપણે નીકળી ઘર બાજુ. જેમ તેમ કરીને જો ભાઈ આ સિંદડું બાંધ્યું છે અને હવે આપણે જો તો આટલે બધી ઊંચે છે. મેળ આવે તો ઠીક છે, નકર ઘર ભેગી ના દેખાતું નથી કાંઈ. પણ તોય તે ચેક ચાય માર્યું, એક બદામ મને દેખાણી. આ તારે ન લેવા છે એનું બદામ છે તો આમ ઉપર છે તો દેખાય છે ને? જોજો આપણે ધૂમ કરો. અહીંયા ઠેઠ છે તો દેખાય છે? અહીંયા ઠેઠ કાંઈ અંબાઈ નહીં કે જો આટલું માન અંબાણું. એમાં ઉપર પાછું હકડું મકડું થઈ ગયું આવું કંઈક છે. અને બાજુમાં છે ફાર્મ. અને ભાઈ આવી ગયા છે અને મારા કાકાના વાડી. તો આ છે શું છે? દાડમડી. એ છે નું બટા તું આમ ભાઈ ચાલ. આપણે રીંગણીને એવું વાવ્યું છે ને અહીંયા એન્ટ્રી લઈ લીધી છે. અને આ છે ભાઈ આપણે લીંબોડી, આ છે હરગવો અને આ છે ઘઉં અને આ છે મેથી ભાઈ, મસ્ત મજાની મેથી. જો ભાઈ છે ને ભાઈ શેનોડી કેમ મજા આવી ને તને હે ને? હું ને સ્નેહા 2 થયા છીએ, બીજા નથી આવ્યા કોઈ. અને આ નાના નાના ધાણા છે. સો ભાઈ આવું કંઈક છે ભાઈ લોકેશન. અને હાલો હવે આપણે જવાનું છે ઘર બાજુ, કેમ કે આપણે હે ને હવે અહીંયા અડધી કલાક જેવું થયું છે એટલે હવે આપણે પડ્યું ઘરે. એ શું લઈને આવી તું? એમાં શું છે? હે બકાલું છે? કોઈને હાટું લઈ જશો? કોઈને હાટું લઈ જશો? ભાઈ એટલા છે ને મેથી લઈ લીધી છે ને એટલા રીંગણા લઈ લીધા છે આપણે. તો હાલો હવે આપણે જવા દઈએ ઘર બાજુ. કાં છે ને? તો આપણે વાડીએથી આવી ગયા છીએ ઘરે. અને સ્નેહાબેન શું કરે છો? 12 વાગી દીધું અંદર પાછું. શું કરે છો બેટા? એટલે હંતાઈ ગઈ. અને આ શું કરે છે? હો હે અત્યારે સવાર પડી લાગે છે.
ના ના જાગી ને પછી આ ધાબળા ઓઢીને હુઈ ગયા તો હેંકેલો વાત તે ને અત્યારે હવે જાગી હું હવે આ બધું કામ કરી નાખું ફટોફટ કેમ કે હાન પડી ગઈ ઈ બે વાડી ગયા મને કીધું નહીં પાછા લઈ ગયા નહીં હવારમાં જ કેતા ક્યાંય જવાનું હે અત્યારે જ્યાં જઈને આવે ને તારે મને ખબર પડી ઈ બે વાડીએ જઈને આવ્યા એમ બપોરે અમે ગયા ને એ વખતે હુતી હતી તો કેમ આપણે ખોટે ખોટી જગાડ્યું ને એમ કરતા એમ ન જગાડી હું સ્નેહા બે જ વહી ગયા એકલા અને એને એને હુવા જ દીધી જો અત્યારે જાગી છે ખાલી ખાસ એનો મજા આવી ને વાડીએ મજા આવી ને હે ને મજા આવી ને વાડીએ હે ને હા હો ભાઈ આપણે તમને બીજી વખત જવાનું થાય ને ત્યારે વાતો ત્યારે લઈ જઈશું પણ મારા હાટુ બદામ લાયા હતા હો બદામ હા હોય બહુ મસ્ત મજા આવી કાં છે એનું ત્યાં તો એમ કર્યું હોત તો તું આવ્યો હોત તો ત્યાં રીલ બી બનાવવા ત્યાં કરી દી અમે લઈ ગયા ને હું પછી કે હે તું આવ્યો તો સારું હતું મસ્ત લોકેશન એ મસ્ત આવશે બ્લોગ તમે જોજો બ્લોગમાં હે ને આગળ લોકેશન બહુ મસ્ત મજાનું છે બપોરનો તો ગાળો હતો એટલે મજા આવી ગઈ હું હે ને થોડું કામ કરી નાખું કેમ કે ઈ તો બે વાગ્યા પણ હું તો હુઈ ગઈ હતી મને ખબર નથી તો હું જાગી ફોન આવ્યો તારું જાગી તો હવે પછી મારે કામ તો પડ્યું તોય એ આની જેવા છોકરા કોઈ નથી હોય ભાઈ જોવા તે આમ જોત ખરાઈ કરી જોઈ જોઈ ટીંગાઈ જો એ કાઠી હોતી હા ફોન જોવો ચાલ હા હાલ કરી દો હેઠી બેસાલ હેઠી બેસાલ હેઠી બેસા એમ કે દાદાને ફોન કરી દો એમ તો હાલો એને ફોન કરી દો તો ભાઈ હાંજ પડી ગઈ છે ને હવે અત્યારે જો શાક રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે અને રોટલી બને છે ભાઈ જો ભાઈ આમ તમને એમ થતું હોય છે કે ઓ એ કેટલું કામ કરે નકરી આરામ કરે છે નકરી કોઈ આરામ કરતું નથી ઘરનું કામ તો ન હોય શું ઘરનું કામ હોય બધુંય હોય કેમ ઘરનું કામ બધું કરવાનું હોય આયા તો સામેથી મોટું ઘર હે એટલે બધી રૂમો વાળવાની પોતા મારવાના હંજવારી વાળવાની મેં તો કોઈ દી ફાળે નહીં બધી રૂમો છે બધી વાળું તમને થોડી ખબર હોય અને પાછું ત્રણે ટાઈમ રાંધવાનું નહીં તને તમે એટલે આમ કેટલું કામ 10 જણા રાંધવાનું હોય 10 જણાનું ન રાંધવાનું પણ રાંધવાનું તો ખરા મારે એકને સવારમાં ખાવાનું હોય બરોબર સ્નેહા ખાવાનું હોય તો પછી એના પણ એમ નહીં તમે એમ કહો કે મારે ખાવાનું હોય તમારું હું રાંધું જ છું દરરોજ કેમ તમે ખાતા નથી એમાં મારો વાંક કોણ પણ તું મને કઈ સરખી રીતના ઓલું કરી દે તો બનાવો ઓલું કેમ હવારે કીધું તો તમે જાગી જાવ અને થેપલા બનાવ્યા તમારે તો ઉઠવું ન હોય નાવું ન હોય વહેલા હે પછી એમ કે બનાવતી નથી તો એમને ટાઈમે ઉઠી જવું પડે એવું હોય હાલો હવે કાલથી આપણે છે ને રેગ્યુલર ટાઈમે ઉઠશું કે છે એટલે આપણે જોઈ સવારમાં એવું ને શાક બનાવવાનું છે ગાંઠિયાનું શાક રોટલી બની નાખી અને કુડલા બનાવવાના એટલે એ આ રેસીપીમાં છે કુડલા હો ભાઈ અને ભાઈ આ છે આપણે માતાજીને ટાંકો ભાઈ જોઈ લો તમે નાનું અમથું અને ભાઈ સ્નેહા ગઈ છે મારા કાકાના ઘરે એમની હારે ગઈ છે હમણાં આવશે કેમ કે આજે કુડલા બનાવવાનો પ્રોગ્રામ છે તો એ અહીંયા આવશે ને એ બધા અહીંયા ખાવાના છે તો મજા આવશે એ બને બરોબર ને કેમ કે અમે એમના ઘરે 2-3 વખત ખાયા ને તમે આપણે આજ કુડલા બનાવીશું ને તો બધાને ખાવાનું કેવી તો હાલો આજે આપણે બધા ભેગા મળીને ખાઈએ બરોબર ઓકે બીજું કાંઈ જો ના મજા નથી લાગતી શું થયું શરદી ઉધરસ થઈ ગઈ ઓ આરામ કરી ન કરો આરામ કરો કાંઈ કામ નથી કરતા કાંઈ નહીં બધાને ખબર જ હોય ઘરનું એ આ રહેતા હોય એટલે કામ તો હોય જ તે પણ શું કામ હોય આપણે 2 જણાનું કામ શું હોય બે જણાનું કામ હોય પણ હંજવારી પોતા 2 જણાના હોય એ બધું કરવું જ પડે ગોળો ભરવો પડે બધું કામ તો એનું ઈ જ હોય આવડો ગોળો છે જો આમાં આ ગોળો ભરવો પડે બરોબર બીજું બોલો બધું કામ કરવું પડે કેમ રોટલી પાછી એમ ન સમજતા અમારે 2 જણાની છે આ છે અમારે 5 જણાની 6 જણાની આ છે આજ વધુ રાંધવાનું મેં તમને આગળ કીધું એમ મારા કાકાની આવવાની ને એટલે અને ભાઈ જો આપણે આનામાં આપેલો ઘોડો કાઢ્યો છે નકર કોઈ દી કાઢતા નતા આ કાઢ્યો છે આ હવે અહીં રહેવાનું છે તો થોડા ટાઈમ બધું આપણે વાપરવા જ કાઢવું પડશે